હામૈયા કરવા મારે વાલા તારી જાનના હામૈયા કરવા મારે ઠાકર તારી જાનના આ તુલસી માતાને હારે પરણે મારો કાનુડો પછી પેલો ઈ પરણે પેલો ઈ પરણે પેલો ઈ પરણે બહેનોને વિનંતી ભાઈઓનું જમણવાર ચાલુ છે આપણે જાન ઠાકરજી મહારાજની આવેલી છે તો આપણે સૌ નિહાળીએ સૌ પ્રથમવાર આપણા ગામમાં પટેલ કોળી સમાજ વેલા રામસિંહભાઈ વિજાનંદભાઈ વંશને વિનંતી કરું કે તેઓ દિલીપભાઈ મોરેનું પુષ્પગુસ્તી શ્રી ભાજપ ખોડીનાર પટેલ કોળી સમાજ વેલણ પાલાભાઈ બાપણિયાને વિનંતી કરું કે તેઓ ભગુભાઈ પરમારનું હાલ અને પુષ્પગુસ્તી અભિવાદન કરશે. આ વેલણ ગામનો પ્રેમ છે સાહેબ કે નાનક એવું ગામ પર બધાય મળી અને આવું રૂડિયું કાગળ થતું હોય એકવાર જોરદાર તાળીઓ ગરગડાટી વધાવો. બાલુભાઈજી સ્વાગત કરી રહ્યા છે પ્રમુખશ્રી ક્યાં વાત છે જોરદાર તાળીઓ. આપણે દિવાળીના આજે દેવ દિવાળીના દિવસે પુષ્પાભર્યું સ્વાગત કર્યું છે. ત્યારબાદ આપણે રામસિંહભાઈ સોલંકી માજી સરપંચ માસ્ટર તથા અખિલ ભારતીય કોળી સમાજ કોડીનાર તાલુકા પ્રમુખશ્રી નું અભિવાદન કરવા માટે ઉપસરપંચ શ્રી વેલણ જૂથ પંચાયત રાજેશભાઈ શ્રી તથા યશુભાઈ ચુડાસમાનું મહામંત્રી અજયભાઈ પરમાર એકવાર એમને જોરદાર તાળીઓના ગરગડાટી વધાવીએ મારા ભાઈ. કારણ કે તમે આવ્યા ને તો આજ અમારે બારને તોરણ થઈ ગયા મેં ગયા અને મહેમાનો તમે બધા આવ્યા ને તો આજ વેરાણ પર ઉપર મળી ગયા એવા હાકીમ જેવા મહેમાન ગરગડાટી વધાવો. અને આપણે એમનું પણ સાથે સાથે સન્માન કરતા જશું. જાન માટે આવી રહી છે અખંડ સૌભાગ્યવતી સોનલબેન તથા શ્રી જગદીશભાઈ પૂનાભાઈ બાંગડિયાનો તેઓને સત્કારી રહ્યા છે. જે કે મેર કોડીનાર કે આવાજ એમનું પુષ્પગુસ્તી સ્વાગત કરવા માટે હું ગોપાલભાઈ સેવરાને વિનંતી કરું. હાલો વાંધો નહીં. બાલુભાઈ રાજાભાઈ સોલંકીને વિનંતી કરું કે તેઓ જે કે મેર સાહેબનું શાલ અને પુષ્પગુસ્તી સન્માન કરશે. બાલુ બાબા આવી જાય. આજની અહીંયા જે લગ્ન વિધિ કરાવી રહ્યા છે એવા દીપકભાઈ શાસ્ત્રી તેમજ આપણા ગામના કુરગોર આપણા ગામના ગોર એટલે પિન્ટુ મહારાજ અહીંયાથી શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અહીંયાથી લગ્ન વિધિ કરાવી રહ્યા છે અને અહીંયા
જે કે મેર કોડીનાર કે આવાજનો અહીંયાથી સ્વાગત થવા જઈ રહ્યું છે. એકવાર જોરદાર તાળીઓના ગણગણાટથી વધાવો. समस्त कोणी समाज तरफથી 500 प्रमुख तरफથી 1111 રૂપિયા. કોઈ તમે અહીંયાથી જે કંઈ પણ ફાળો આપશો તમારા ગામની અંદર આવા શુભ કાર્યની અંદર વપરાવા. શિવમ ટ્રાવેલ્સ તરફથી 551 રૂપિયા આવે છે. હાલો આપણે મહેમાનોનું નરેશભાઈનું પુષ્પગુચ્છથી અભિવાદન કરવા માટે હું ભરતભાઈ લખમણભાઈ વંશને વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આગળ આવે. ભરતભાઈ અને ભરતભાઈ આવ્યા છે તો આપણે આ તુલસી વિવાહનું આયોજન જે થયું છે એ કોના દ્વારા થયું છે એને આપણે બે લીટી સાંભળી લઈએ. કેમ કે આયોજક છે એ તો મોહેશ માસ્ટર માં સડાવી જોડે નીકળી ગયા કે ભાઈ કરો હવે. પણ આ તુલસી વિવાહ વેલણ ગામમાં શા માટે તુલસી વિવાહ થયા એના પાછળ એક કહાની છે. કોઈ પણ કાર્ય છે એની પાછળ કોઈક ને કોઈક ઘટના બનતી હોય છે. કાર્ય અને કારણ સાથે સંબંધ હોય છે. એનું જીવતું જાગતું ઉદાહરણ આપણી સામે તુલસી વિવાહ છે. તો આના તુલસી વિવાહનું આપણે અહીંયા વેલણમાં થવાનું કારણ એ છે કે આ 4 મિત્રો છે એ સ્મશાન ગયા અને સ્મશાન ગયા એટલે આપણે અગ્નિદાહ ચાલતો હોય અને પછી આપણે મિત્ર સંગણ બેઠા હોય તો સંતેશ્વર મહાદેવના મંદિરે બેઠી અને ત્યાં એક તુલસી માતાનો ઓગળો હતો. તો આ લોકો વાતોએ ચડી ગયા અને 4 થી 5 મિત્રો હતા એને તુલસીના પાન ખાવાનું ચાલુ કર્યું. અને ધીમે ધીમે વાતોમાં તુલસી માતા ખાતા ગયા, વાતો કરતા ગયા, તુલસી માતા ખાતા ગયા, વાતો કરતા ગયા. હવે બન્યું એવું કે હવે આપણા પરસોત્તમ બાપુ એમની સાથે હતા તો ખાવામાં તમે આજે તુલસી ખાવ છો, તુલસીના પાન ખાવ છો તો તમને ખબર છે આજે કેવો વાર છે કે ભાઈ આજે તુલસી વિવાહ છે, દેવ દિવાળી. તો બધા મૂંઝાણે કે હવે તુલસી ખવાઈ ગઈ છે, હવે આપણે તો ભૂલમાં ખવાઈ ગઈ, હવે કરવું શું? તો આ 4-5 મિત્રોએ નક્કી કર્યું કે જેથી જ્યારે પણ આપણી યથાશક્તિ બનશે ત્યારે આપણે આપણા ગામમાં તુલસી વિવાહ કરીશું. બરાબર? આ આપણા ગામમાં તુલસી વિવાહ આજે શું કહેવાય કે એક સપનું જોયું હતું 4 મિત્રોએ અને એ મિત્રો દ્વારા આપણે અહીંયા આ સપનું સાકાર કરીએ છીએ આજે અને એના સાક્ષી આપણે સૌ બન્યા છે.
તે જ આજે નિમિત્ત મિત્રો હતા એમાં પટેલસિંહ પાલાભાઈ ભોળાભાઈ બાંભણિયા, રણસિંહભાઈ બાંભણિયા, આપણા ઉપસરપંચ રાજેશભાઈ સોલંકી, અત્યારે હમણાં એવા આપણે ભાઈ ભરતભાઈ લક્ષ્મણભાઈ વન, પરસોત્તમ બાપુ અને એક રમેશભાઈ બાંભણિયા, આ 5 મિત્રો દ્વારા આ જે આપણે અહીંયા સાથે ભેગા થયા છે એના નિમિત્ત આ 5 મિત્રો છે અને એનું જે સપનું હતું એ આપણે 6 મહિનાની અંદર જ વર્ષ દિવસની અંદર આપણે સાકાર થયું છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપણે વ્યવસ્થામાં સહયોગ આપીશું, સ્વચ્છતા જાળવીશું. અમારો એક સ્લોગન છે આપણા માનનીય વડાપ્રધાન સાહેબ શ્રીનો કે સ્વચ્છતા એ પ્રભુતા. આપણું આંગણું સ્વચ્છ હશે તો આપણું ગામ ચોખ્ખું રહેશે. તો આ પાવન ધરતી ઉપર આપણે અહીંયા ભેગા થયા છે. અહીંયા ભેગા થવા માટેનું પણ એક કારણ છે કે જ્યારે આપણે ગોધરામાં ડાયરાનું મેદાનમાં આપણે નક્કી કર્યું કે ભાઈ આયોજન આપણે સમૂહ લગ્નનું કરીએ એમ અહીંયા તુલસી માતાનું કરશું. જે દિવસે આપણે નક્કી કર્યું એ જ રાતથી વરસાદ ચાલુ થઈ ગયો હતો. બરાબર 3 દિવસ 4 દિવસ રાહ જોયું પણ વરસાદે એમ કીધું કે તમારે તો સોનો માતા એ જ જવું પડશે. તો આ પાવન ધરતી ઉપર આપણે આજે આ નિમિત્ત બધા બન્યા છે. આ એક આપણે શું કહેવાય કે આપણો ઇતિહાસ વેલણનો લખાય છે કે સમૂહ લગ્ન તુલસી વિવાહ છે એ સૌપ્રથમ આપણા ગામમાં થાય છે અને આવી બહોળી સંખ્યામાં થાય છે અને એટલો સંસ્કાર મળ્યો છે. એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. બાકીના મિત્રો થોડાક રહી ગયા છે એમનું પાછું થોડીક વાર પછી સન્માન કરીએ. સાહેબે અને ગામ ભેરું થઈ જાય અને એના માટે આ ગામ માટે કેવું પડે મારે કે બહેતે हुए जल को नीर कहते हैं और दूध में चावल हो तो उसे खीर कहते हैं और आप सभी लोग मां सोडो के आंगन में बैठे हैं दोस्तों. उसी को हम अपनी तकदीर कहते हैं, उसी को हम अपनी तकदीर कहते हैं, उसी को हम अपनी तकदीर कहते हैं. कारण कि फूलों में हंसी गुलाब है, पढ़ने में खूबसूरत किताब है. मुझे कोई आगे पूछे ये वेलण वाले के बारे तो लाजवाब है, लाजवाब है, लाजवाब है. एक बार जोरदार तालियां गड़गड़ाती बताવી લો મારી મારો. કારણ કે તમે બધા છે ને એ પારસ્પરિક છે અને અમારો દેખાયો એમ કહે છે, અમારો કવિ લખે છે કે આપ બધા જ્યારે અહીંયા બેઠા હોય ને કે થપ થરકે અને ખેલણ હસે ખેલણ લાગી જોને ખાય. અરે ભલે ને આપ બધા સેવિયા અમે તો ક્યારના જોતા હતા આપ બધાની વાત મારા બાપ હવે તો ક્યારના જોતા હતા. અને આ તુલસી વિવાહની અંદર 1 લાખ રૂપિયા ખોડીનાર નગરપાલિકાના માજી પ્રમુખશ્રી અને હાલના ઉપપ્રમુખ શિવાભાઈ સોલંકી તરફથી 1 લાખ રૂપિયા આ તુલસી વિવાહમાં આવે છે. એમને એક જોરદાર તાળીના ગણગાટથી વધાવી દો મારા બાપ. અને ખાસ કરીને એમણે પ્રમુખને વાદો કર્યો હતો કે હું ખાસ કરીને અહીંયા આવીશ અને એ આવે ને તો એના માટે તો એક કડી ગાવી પડે કે લોહીનો નહોતો સંબંધ હતો લાગણીની છે ભાઈ યારી. આ ભાઈબંધીના અમે હમ ખાધા એવી ભાઈબંધી અમે અમારી. પણ ફરીવાર આપણે અહીંયાથી ગીતાબેન આહિર અને એમની સાથે આવેલા ઉષાબેન ઠાકર આજ એવોની પધરામણી છે, આજે બહેનોની પધરામણી છે અને એના મુખ્યથી આપણે લગ્ન ગીત તો લાવો લેશું. સાથે સાથે હિતકર એન દીપક ગોહિલ વચ્ચે વચ્ચે તમને કૃષ્ણની વાતો પીરસતો જશે. આવો સાંભળીએ ભાતીગળ લગ્ન ગીતો. એ પહેલા 1111 રૂપિયા ડોક્ટર શૈલેષભાઈ વાઘેલા વેલણ તરફથી, 1100 રૂપિયા સોડો માતા મંદિર મેનેજર શ્રી ગામ ફાફડી તરફથી. જોરદાર તાળીના ગણગાટથી વધાવો બાપ. ये मोटो
રમેશભાઈ સોલંકી ભવાની રામા મંડળ દામલી એમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે હું રમેશભાઈ સોલંકી હાલો ત્યારબાદ સમય તો દિલીપભાઈ વંશનું પુષ્પ પટેલ આપણે બધાએ જોરથી તાળી પાડી અને હવે ઠાકરના દાતા કેમ બેના ને એને પાછળ એક કહાની સાથે નિમિત્ત જ હતું ઠાકરના દાતા અને રાતે બની કોણ ગયા બરાબર અમારા માટે હવે આ બધી વસ્તુ આપણા અહીંયા જગ્યા ઉપર અને ગામમાં ફેલી હશે એટલા માટે આપણે ખૂબ ખૂબ તાળીઓ પાડીએ અને આ અવસરને વધાવીએ ખૂબ ખૂબ આભાર मन था कि उम्मीदों की दुनिया तो हर इंसान बसाता है लेकिन पाता है वो जो तब्दील लेके आता है पाता है वो जो तब्दील लेते हैं आ ठाकर साहेब आ ठाकर ने जेदी तोलवानी बात આવી ને જેથી હોનાના ઘરને હીરા માણે એનેથી નતો તોલાણો પણ સાહેબ જેદી આ ઠાકરને તોલવાની વાત આવી ને જેથી તુલસીના પાને તોલાણો તો ને તેદા એના માટે ગવાય છે જેથી એવા એ કોણ તો तुलसी ने पांदड़े तोलाड़ा हो नाथ तमे तुलसी ने पांदड़े तोलाड़ा ये बोधाने बो ये नामी ने सेव्या ई बोलड़िए બંધાણા વાત કરીને કે બોધાને બહુ નામી ને સેવ્યા ઈ બોલડીએ બંધાણા હે કૃપા કરીને તમારે ઘરે પ્રભુજી પધાર્યા ઈ ડાકોર માં દર્શાના હે तुलसी ने पांदड़े तोलाड़ा આજે તમે લોકો જે કઈ પણ દાન આપશો ને એ સીધે સીધું એ દાન વૈકુંઠમાં જવાનું છે આપણે લગ્ન ગીત ચાલુ કરીએ બેન જે વિધિ થાય છે બરાબર